વિદ્યાર્થી ટૂંકમાં યુવાનો એ જ્યારે રોડ ઉપર ઉતરી આવે ત્યારે ભલભલી સલ્તનતે પણ ઝૂકવું પડે. આ કેસમાં પણ એવું જ થયું. નહીંતર નીટની પરીક્ષા એ મે મહિનાની વાત છે. 3 મેએ પરીક્ષા હતી અને એપ્રિલ મહિનામાં સમાચાર આવવા માંડ્યા હતા કે પેપર લીક થયું છે. તો એપ્રિલથી અત્યારે હવે ઓગસ્ટ આવશે. હમણાં જુલાઈ પૂરી થાય ને હવે ઓગસ્ટ આવશે. એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ 4-5 મહિના વીતવાની થઈ ત્યારે આ હળગ્યું. એ તમે ટાઈમ બિંગે જુઓ, નહીં તો ત્યારે હળગવું જોઈએ ને. આંદોલન ત્યારે થવું જોઈએ જ્યારે લીક થયું. હવે એ લીક થયું હતું એ પછી પરીક્ષા રદ થઈ. પછી સરકારે નવેસરથી પેપર કાઢ્યા. પેપર એટલે પરીક્ષા લેવામાં આવી. એ જ 23 લાખ લોકોએ પછી પરીક્ષા આપી. એમાં કોઈ ધાંધલી થઈ નહીં. પરિણામે આવી ગયું. પરિણામમાં પાછા પાસ થયા હોય, આગળ ભણવું તો એ ધંધે ચડી ગયા. બધું જ પૂરું થઈ ગયું હતું. ત્યાં સુધી આ લીક, પેપર લીક મુદ્દે ક્યાંય આખા દેશમાં ચહલ પહલ નહોતી. પણ સુપ્રીમ કોર્ટના જજ, એણે સૂર્યકાંત નામ છે, જસ્ટિસ સૂર્યકાંત, એણે એક શબ્દ બોલાઈ ગયો એના જજમેન્ટમાં કે અદાલતમાં. એણે શું કીધું? કેટલાક લોકો જાહેર હિતની અપીલ કરતા હોય ને, એના વકીલોને ટાંકીને એણે કીધું કે કેટલાક વકીલો જે છે એની પાસે બહુ કેસીસ નથી આવતા, એટલે એ જાહેર હિતની ગમે તે રીતે જાહેર હિતની અરજી જે છે એના વકીલ બની અને માથું ખાવા આવે. એમાં એનાથી એક શબ્દ વપરાઈ ગયો કે આ લોકોની જમાત જે છે એ બધી કોકરોચ જેવી છે. કોકરોચ એટલે વંદો. એ બોલ્યા અને ત્યારે અભિજીત દીપકે, જે અત્યારે આ આંદોલનનો હીરો થઈ ગયા, એ ત્યારે અમેરિકા હતા. પણ એનો ભૂતકાળ છે એ આમ આદમી પાર્ટીના એક જમાનાના સોશિયલ મીડિયાના મેઇન માણસ હતા. એટલે સોશિયલ મીડિયાનો ઉપયોગ કેમ કરવો, એમાં તો પીએચડી હોય. આમ આદમી પાર્ટી પણ સોશિયલ મીડિયાની જ પેદાશ છે. એને પણ ધરાતલ ક્યાં કહે તો એનામાં એક ખાસિયત છે આમ આદમી પાર્ટીમાં પણ આજની તારીખે. સોશિયલ મીડિયાનો સેલ એનો બહુ પાવરફુલ. તમારી સરાહના કરવી હોય અને તમે કદાચ સરાહનીય કામ ન કર્યું હોય તો પણ સરાહના કરવી હોય તો એની પાસે મિકેનિઝમ છે. એવી હજારો લોકો સોશિયલ મીડિયાના કે બધાને કહી દે અમુક પ્રકારના મેસેજીસ કે તમે હીરો થઈ જાઓ કોઈ પણ બાબત હોય. અને તો તમારી ટીકા જ કરવી છે તો પણ સંભવ છે. તમે હોનાનું બોલ્યા હો, તમે ગમે તે સત્ય બોલ્યા હો, તમારી ટીકા જ કરવી છે તો તમારે એ પણ વ્યવસ્થા થઈ જાય. એટલે સામાન્ય લોકોને શું લાગે, કોમેન્ટ્સ વાંચનારાને, ઓહો કે જનમત કેટલો બધો આની વિરુદ્ધ કે આની ફેવર છે. એમાં આમ આદમી પાર્ટી પીએચડી, અને એ પીએચડીમાં પાછા આ જે છે અભિજીત દીપકે, એ પાછા એના માસ્ટર હતા. એ અભિજીત દીપકે અમેરિકા હતા. એણે આ કોકરોચ શબ્દ ઉપાડી લીધો, જે જસ્ટિસ સૂર્યકાંત દ્વારા બોલવામાં આવ્યો હતો વકીલો માટે, કે કેટલાક બેરોજગારો, શબ્દ એવો વાપરતા, કેટલાક બેરોજગારો એટલે વકીલ. આમાં એવું છે, પછી બધાએ કીધું કે બેરોજગારો માટે શબ્દ વાપરવામાં આવ્યું હતું. તમારી જાણ ખાતર જે ક્ષેત્રમાં જે હોય એને સંબોધીને વાત કરે ને. આપણે જ્યાં પત્રકારો હોય તો આપણે કહીએ ને કેટલાક યલો જર્નલિઝમ કરે, એટલે પત્રકારોની જ વાત થતી હોય. પછી કઈ એમાં કઈ પોલિટિશિયન્સની વાત ન થતી, પોલીસની વાત ન થતી હોય. હા બરાબર, આના જેવી વાત છે. એમ એણે વકીલ ઉપર કીધું કેટલાક બેરોજગારો જે છે એ કોકરોચ જેવા હોય છે. અને અભિજીત દીપકે અમેરિકા હતા તો એણે આ વાત ઉપાડી લીધી ને એણે કીધું કે આપણા દેશના બેરોજગારોને જો આ સરકાર પાછી, નહીં તો કીધું ચીફ જસ્ટિસે, સૂર્યકાંતે કીધું, સરકારે ક્યાં કીધું, તો જસ્ટિસે કીધું. તો જસ્ટિસને અમે આંદોલન હોવું જોઈએ. આંદોલન સંસદમાં થયું. તમે જુઓ, બધું ખેલ જોવા જોઈએ. જે બોલ્યા એને સજા હોય કે નહીં. હું ગાળ બોલું તો મને સજા હોય, મારે ક્ષમા માંગવી પડે કે નહીં. તો એણે શું કીધું કે આ સરકાર બેરોજગારોને કોકરોચ માને છે. પણ સરકાર ક્યાં, એ તો ચીફ જસ્ટિસથી સ્લીપ ઓફ ટંગ. એણે કીધું કોકના માટે, તમે ઓઢી લીધું. બંધ બેસતી પાઘડી આપણે કહીએ ને એમ. પણ ખેર, એ કોકરોચ શબ્દ ઉપાડી લીધો. અને કારણ કે અભિજીત દીપકે કે આમાં એક્સપર્ટ્સ છે, ડિઝાઇન વર્કમાં પણ પ્લેટ બનાવીને ફોરવર્ડ કરવામાં, સોશિયલ મીડિયામાં છવાઈ જવામાં, એટલે એણે એવું બધું આખું વર્કઆઉટ કર્યું કે થોડીક જ દિવસોમાં કોકરોચ જનતા પાર્ટી ઓનલાઈન સુપર ડુપર હિટ થઈ ગઈ. અને નીટના પેપર લીકનો મામલો ફરીથી પાછો જાગ્યો. નહીતર બધું પતી ગયું હતું ને. કહું, પરીક્ષાના પેપર પાછા બીજી રિપીટ પરીક્ષા લેવાઈ ગઈ, પરિણામ આવી ગયા, બધું પતી ગયું હતું. પણ હવે આમાં એવું છે, ચાલે તો ચાલે. એટલે મોર કરે ને એ કળા કહેવાય, અમિતાભ કરી અભિનય કહેવાય. પછી જે કરી અભિનય એમાં ચાલી ગયું તો ચાલી ગયું. એટલે યુવાનોનો આક્રોશ, જે આમ વાજીબ હતો યુવાનોનો આક્રોશ, એમાં જોડાણા યુવાનો કોકરોચ જનતા પાર્ટીમાં. કારણ કે બેરોજગારીની સમસ્યા તો છે જ, અને પરીક્ષાની તો હતી જ, છાત્રોની વગેરેની. આ બે ભેગું થયું, યુવાનો ભેગા થયા. જંતર મંતર દિલ્હીનું એવું છે, ત્યાં અમસ્તાય તમે સ્વયં, તમે કે હું જાઉં કોઈ પણ આંદોલન કરવા માટે થઈને 200-500 માણસો તો એમને મળી જાય. ત્યાં હોય જ, એના માટે જ છે એમ કે તો હાલે. તમે અહીંયા ત્રિકોણબાગમાં આંદોલન કરો કાંઈ પણ બાબતે તો શું થાય, તમને 200-500 મળે કે નહીં, એવું જંતર મંતર છે. એટલે ટૂંકમાં બધું ચાલ્યું અને અંતે જાડું થયું. આ 36મા દિવસે આજે એનું ખતમ થયું આંદોલન.